ખાસ આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા બોટાદ જિલ્લા તાલુકાના બોટાદ શહેરના પ્રમુખ ભાઈ શ્રી ભાણભાઈ અને આપ સૌ પત્રકાર મિત્રો અને આગેવાનો, થોડા સમય પહેલાં ભારતીય જનતા પાર્ટી વીબી ગ્રામ જી નામની એક યોજના રોજગારીની લઈને આવ્યા છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા મનરેગા નામની એક યોજના ચાલતી હતી, જેની અંદર એનું નામ હતું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી. તો સૌથી પહેલાં જે આ રોજગારી આપતો કાયદો હતો એમાં સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ એક પાપ કર્યું હોય તો એ મહાત્મા ગાંધી જે આપણા રાષ્ટ્રપિતા છે એનું નામ હટાવવાનું કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જે કોંગ્રેસે સારા કામ કર્યા છે, જે મહાનુભાવો છે એનું અપમાન કરવાનું કામ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરે છે. આપ સૌ જાણો છો કે અમદાવાદની અંદર જે સ્ટેડિયમ છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું, એ કાઢી અને નરેન્દ્રભાઈ મોદીનું નામ કરવામાં આવ્યું. એ જ રીતે સમગ્ર ભારતની અંદર શોષિત, પીડિત, ગરીબો આ લોકોને જે રોજગારી આપતી હતી એની અંદર મહાત્મા ગાંધીનું નામ જોડાયેલું હતું. આ યોજના એમને રદ કરી અને વીબી ગ્રામ જી નામની યોજના લઈને આવી છે. આ વીબી એ વિકસિત ભારત નહીં પણ વિનાશ ભારત તરફ લઈ જશે એવું કોંગ્રેસ પાર્ટીને લાગી રહ્યું છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી અને ગુજરાતના પ્રમુખ ભાઈ અમિતભાઈ ચાવડાજીએ આ યોજનાની વિરુદ્ધની અંદર બૂથ લેવલથી લઈ તાલુકા લેવલ, જિલ્લા લેવલ અને રાજ્ય લેવલે મોટું આંદોલન કરવામાં આવશે. ખાસ કરીને આ યોજનાની અંદર જે બે ત્રણ જે મૂળભૂત અમને વાંધો છે અથવા તો જેની સામે અમારો વિરોધ છે એ હું તમને વાત કરું તો જે મનરેગા નામની યોજના હતી એમાં જ્યારે પણ મજૂર પોતાને જ્યારે મજૂરી જોતી હોય અને એક લેખિત આવેદન આપે કે ભાઈ અમારી પાસે અત્યારે કંઈ છે નહીં કામ, અમને મજૂરી આપો, તો આ કાયદો દ્વારા એમને રક્ષિત મળતું હતું અને સરકારને એમને 100 દિવસની રોજગારી આપવી પડતી હતી. આ પ્રાવધાન આ કાયદાની અંદર એમને કાઢી નાખ્યું છે, જેને કારણે જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ઈચ્છે ત્યારે અને એમને જ રોજગારી આપશે એવું આ કાયદા દ્વારા ફલસ્વરૂપી થાય છે. બીજી બાબત એ છે કે મનરેગા જે યોજના હતી એમાં 90-10નો રેશિયો હતો. 90% જે ફંડ છે એ દેશ લેવલથી આવતું હતું, રાષ્ટ્રીય લેવલથી આવતું હતું અને 10% ફંડ છે એ રાજ્ય લેવલથી આવતું હતું. જેના કારણે દેશમાંથી મોટું ફંડ આવતું હતું એટલે મોટા પાયા ઉપર લોકોને રોજગારી આપી અને આપણે કામ કરાવી શકતા હતા. હવે આની અંદર અમને 60-40નો રેશિયો કર્યો છે, એટલે કે 60% દેશ લેવલેથી ફંડ આવશે અને 40% રાજ્યને ફંડ આપશે. હવે આજે દરેક રાજ્યો દેવાના ડુંગરમાં ડૂબાયેલા છે, કરોડો અને અબજો રૂપિયા એમની માથે દેવું છે. એટલે ગ્રામીણ લોકોના હિત માટે આવું ફંડ કોઈ પણ રાજ્ય સરકાર એમના ખાતામાં જમા કરાવશે નહીં. એટલે જે 60% ફંડ જે દેશ લેવલથી આપવું જોઈએ એ પણ અમને આપવામાં આવશે નહીં. એટલે જે ખેડૂતોને, નાના મજૂરોને, શોષિત વર્ગોને મજૂરી આપવાનું કામ હતું એ ખતમ કરવાનું એક કાવતરું ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને જ્યારે અમે મનરેગા યોજના લાગુ પડી ત્યારે ઠરાવની અંદર મંજૂર કરી, એમાં કલ્યાણસિંહ ઠરાવ સમિતિના ચેરમેન હતા, એમને મંજૂરી આપેલી અને અમને કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર આ કાયદો લઈને આવ્યા છે. એટલે આ કાયદો અમે ન્યાયાલયની અંદર પણ પડકારશું અને લોકો જનમાનસની વચ્ચે જઈને પણ પડકારશું. કારણ કે કોંગ્રેસ પાર્ટી હંમેશા ગ્રામીણના લોકો સાથે જોડાયેલી છે, ખેડૂતોની સાથે જોડાયેલી છે, મજૂરની સાથે જોડાયેલી છે, દલિતની સાથે જોડાયેલી છે, શોષિત વર્ગની સાથે જોડાયેલી છે. મિત્રો, મનમોહનસિંહ અને સોનિયા ગાંધી જ્યારે આ કાયદો લઈને આવ્યા ત્યારે 25 કરોડ લોકોને જે ગરીબી રેખા નીચે હતી એને ઉપર ઉપાડવાનું કામ જો કર્યું હોય તો આ મનરેગા યોજનાએ કર્યું છે. અને આ મનરેગા યોજનાને જ્યારે ખતમ કરવા જઈ રહી છે ત્યારે આ વિકસિત ભારત નહીં પણ વિનાશ ભારત તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટી લઈ જઈ રહી છે, અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને અમે રોડ ઉપર, રસ્તા ઉપર ઉતરી અને આ કાયદોને આ દેશમાં લાગુ કરવા દેશું નહીં. જ્યારે જરૂર પડી કાળા 3 કાયદાઓ હોય, જમીન અધિગ્રહણનો કાયદો હોય, જમીનનો કાયદો હોય, રાહુલજીએ સંસદની અંદર અમને કીધું કે આ કાયદો અમે તમને લાગુ નહીં કરવા દીધું અને તમને સૌ મિત્રો ખાતરી છે એ કાયદો આ દેશની અંદર લાગુ થઈ શક્યો નથી. આ કાયદા માટે પણ અમે સાથે મળીને સૌ લડીશું અને લોકોને ન્યાય અપાવશું. એ બાબતે આજ સમક્ષ તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છીએ અને આ વાત તમારા દ્વારા લોકો સુધી પહોંચાડો, તંત્ર સુધી પહોંચાડો એવી અમારી વિનંતી છે. આભાર.
ખાસ કરીને જે આજે યોજના લાવવામાં આવી છે જીરામ, હમ. જે મનરેગા યોજનામાં 125 દિવસનો સુધારો કરવા 25 દિવસ વધારવામાં આવ્યો છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ 60 દિવસ વધારી 185 દિવસની રોજગારી આપવાની બાંયધરી આપવામાં આવી જી. છે. તો ખરેખર આ મળશે કે કેમ? મેં તમને હમણાં જ કીધું કે આની અંદર પહેલાં 90-10નો રેશિયો હતો. હવે આમાં 60-40નો રેશિયો કરી દેવામાં આવ્યો છે. હવે 10% ગ્રાન્ટ પણ રાજ્ય સરકાર અમુક રાજ્યની અંદર આપી શકતી નથી. હવે 40% ગ્રાન્ટ જ્યારે એમના ખાતામાં એ લોકો જમા કરશે ત્યારે એ લોકો 60% રકમ દેશ લેવલથી આવશે. એટલે આ ખાલી જેને કહેવાય ને ખોટું સપનું બતાવી મોટી મોટી વાતો કરવાનું છે, પણ વાસ્તવની અંદર આ યોજનાને દૂર કરી ભાંગી નાખી લોકોને રોજગારી નહીં આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને 110% આવનારા દિવસોમાં જો આ કાયદો લાગુ થશે તો તમે જોશો કે ગ્રામીણ ભાંગી જશે, મજૂરોની તકલીફ થશે, નાના ખેડૂતોને તકલીફ થશે. એટલે ખોટા દીવા સપના દેખાડી અને જે મૂળભૂત અધિકાર છે એને વંચિત કરવાનું પાપ ભારતીય જનતા પાર્ટી કરી રહી ખાસ છે. કરીને જે આ મનરેગા યોજના જે નામ એનું જીરામજી નામ રાખવામાં આવ્યું છે, યોગ્ય છે કે કેમ? તમે એક વિચાર કરો કે આટલા મહાન નેતા કે જેને આ દેશને આઝાદી અપાવી, મહાત્મા ગાંધી, હવે એના નામ સાથે એક રોજગારીની યોજના જોડાયેલી હતી. આ ભારતીય જનતા પાર્ટીને જુઓ કે હંમેશા અંગ્રેજોની સાથે રહેલા, અંગ્રેજો માટે જ એમને કામ કરેલું. એમના પૂર્વજોએ કોઈ દી આઝાદીની લડાઈ લડેલી નહીં, પણ જે લોકોએ આઝાદીની અંદર બલિદાન આપ્યા છે એવા લોકોના નામ હટાવી પોતાના નામે આવી યોજના જે કરી રહ્યા છે એ હકીકત આ આઝાદીના લડવૈયાનું અપમાન છે એવું અમને લાગી રહ્યું છે.